આજના આપણા વિડીયોમાં પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો કયા હતા, પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ શું આવ્યું અને પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જર્મની સાથે જે અન્યાયી સંધિ થઈ હતી, વર્સેલ્સની સંધિ, તેના વિશે આપણે જોવાનું છે. તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂઆત કરીએ પ્રથમ યુદ્ધની. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં એક કારણ નહીં, બે કારણ નહીં, પરંતુ અનેક પ્રસંગો અને અનેક પરિબળો જવાબદાર હતા. આ યુદ્ધની શરૂઆતની વાત કરી લઈએ કે યુદ્ધ શરૂ ક્યારે થયું હતું. તો 1 ઓગસ્ટ 1914ના રોજ આ યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં આપણે જોઈએ કે યુદ્ધના જવાબદાર કારણો કયા હતા. તો સૌ પ્રથમ કારણની વાત કરીએ તો સેડાનની લડાઈ પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે એટલી જ જવાબદાર હતી જેટલા બીજા અન્ય કારણો છે. હવે સેડાનની લડાઈ કોની વચ્ચે થઈ હતી. તો આ જે સેડાનની લડાઈ છે એ જર્મની અને ફ્રાન્સ બે પડોશી દેશો વચ્ચે થઈ હતી. આ બંને પડોશી દેશો યુરોપ ખંડના દેશો છે, જર્મની અને ફ્રાન્સ. જેમ આપણે ભારત અને પાકિસ્તાન એકબીજાને અડીને આવેલા છે, પડોશી દેશો છે, એવી જ રીતે જર્મની અને ફ્રાન્સ પડોશી દેશો છે. તો જર્મની અને ફ્રાન્સ બંને વચ્ચે સેડાનની લડાઈ થઈ હતી. હવે આ લડાઈનું નામ સેડાન કેમ છે તો એ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે બંનેની ફ્રાન્સની જે બોર્ડર છે ત્યાં આગળ સેડાન નામની જગ્યા આવેલી છે. જર્મનીએ શું કર્યું હતું તો જર્મનીએ ફ્રાન્સના કેટલાક પ્રદેશો પડાવી લેવા માટે અથવા તો ફ્રાન્સને જીતવા માટે એણે આ સેડાન નામની જે જગ્યા હતી એની પર આક્રમણ કર્યું પોતાની સેના દ્વારા. તો એ જે ફ્રાન્સે વળતો જવાબ આપ્યો એ અને જર્મની અને ફ્રાન્સ બંને વચ્ચે જે યુદ્ધ લડાયું હતું એ યુદ્ધ આ સેડાન નામના જગ્યાએ લડાયું હતું. એટલા માટે આ યુદ્ધને સેડાનની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધમાં બન્યું હતું શું તો યુદ્ધમાં કંઈક આ રીતે બન્યું હતું. તે વખતે જર્મની બહુ જ પાવરફુલ દેશમાં ગણાતું હતું. એની પાસે સબમરીન છે, ટેન્ક છે, જે યુદ્ધ શસ્ત્રો કહેવાય એ બીજા દેશોની કમ્પેરિઝનમાં જર્મની પાસે વિપુલ પ્રમાણમાં હતા. તો આ યુદ્ધની અંદર જર્મની વિજેતા બન્યું અને ફ્રાન્સ એને કારમી હાર મળી. તો ફ્રાન્સને હાર મળી તો આ તે વખતે તે સમયગાળામાં કેવું હતું કે જે વિજેતા દેશ હોય એ હારેલા દેશ પાસેથી કંઈક મેળવે, કોઈક સોનું આપે, કોઈક જમીન આપે, કોઈક પ્રદેશ આપે, કોઈક આખો દેશ આપી દે. આવી સિસ્ટમ ત્યારે ચાલતી હતી. તો જ્યારે અને જે જીતેલો દેશ હોય એ હારેલા દેશ પાસે સંધિ કરાવે, જેને ટ્રીટી કહેવામાં આવે છે. સંધિ એટલે એક જાતનો કરાર. એ કરારની અંદર લખેલું હોય કે ભાઈ તમારો પ્રદેશ કેટલા વર્ષ માટે હું લઉં છું, 15 વર્ષ, 20 વર્ષ કે આજીવન કે યુદ્ધ દંડ પેટે શું આપવામાં આવશે. આ બધાનો એક લેખિત કરાર થાય. એ લેખિત કરારને સંધિ કહેવામાં આવે છે, જેને ટ્રીટી પણ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે આની અંદર ફ્રાન્સ હાર્યું હતું, જર્મની જીત્યું હતું. તો જર્મની અને ફ્રાન્સ વચ્ચે કરાર થયા, એમની વચ્ચે સંધિ થઈ. એટલે ફ્રાન્સે કઈ સંધિ કરવી પડી તો યાદ રાખજો, ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, ફરજિયાત કરવી પડી. કારણ કે ફ્રાન્સ હાર્યું હતું, જર્મની જીતી ગયું હતું. તો જર્મની બદલામાં કંઈક માંગશે, તો આના માટે એ બંને દેશો વચ્ચે સંધિ થશે. તો આ સંધિને ઇતિહાસમાં ફ્રેન્કફર્ટની સંધિ કહેવામાં આવે છે. તમે આ જોઈ શકો છો, ફ્રેન્કફર્ટની સંધિ 1871ની અંદર આ સંધિ કરવામાં આવી હતી. ફ્રેન્કફર્ટની સંધિ, એમાં તમે નામ જોઈ શકો છો. અહીંયા ઉપર નામ છે જર્મની, અને કોની સાથે સંધિ થઈ હતી તો તમે જોઈ શકો છો ફ્રાન્સ એન્ડ ગ્રેટ બ્રિટન, એટલે કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે. હવે ઇંગ્લેન્ડે પણ કેમ સંધિ કરી હતી કારણ કે એમાં ઇંગ્લેન્ડનો પણ ભાગ હતો યુદ્ધની અંદર. એટલે કે ઇંગ્લેન્ડે ફ્રાન્સને સપોર્ટ કર્યો હતો શરૂઆતની અંદર, અને ઇંગ્લેન્ડને પણ હાર મળી હતી. એટલા માટે જર્મનીએ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે સંધિ કરવી પડી હતી, અને આ સંધિને ફ્રેન્કફર્ટની સંધિ કહેવામાં આવે છે. આ સંધિમાં હતું શું તો જે ફ્રાન્સને જે યુદ્ધ દંડ કરવામાં આવ્યો હતો એ યુદ્ધ દંડ પેટે પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ, તમને બતાવું આલ્સેસ અને લોરેન્સ. જો આ તમે જોઈ શકો છો, આ ફ્રાન્સનો મેપ છે.
ત્યાં આગળ આ બે પ્રદેશો છે, આલ્સેસ અને લોરેન્સ. આ બે પ્રદેશો કોને આપવા પડ્યા? તો જર્મનીને આપવા પડ્યા. કેમ? કારણ કે સેડાનની લડાઈમાં વિજેતા જર્મની બન્યું હતું. તો યુદ્ધ દંડ પેટે ફ્રાન્સે પોતાના આલ્સેસ અને લોરેન્સ, બે એકદમ સમૃદ્ધ પ્રદેશ છે અને ત્યાં આગળથી ખનિજ તત્વો અને કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં મળે છે, એટલા માટે જર્મનીએ યુદ્ધ દંડ પેટે આ બે પ્રદેશોની માંગણી કરી, આલ્સેસ અને લોરેન્સ. તો યુદ્ધ દંડ પેટે જર્મનીને બે પ્રદેશો આપવા પડ્યા અને આ સંધિ જે થઈ, ફ્રેન્ક ફંડની સંધિ, એ ફ્રાન્સ ક્યારે પણ ના ભૂલી શક્યું, કારણ કે એનું એક અપમાન થયું હતું, અચાનક આક્રમણ થયું હતું અને જર્મની આ જે યુદ્ધમાં જે છે એ એણે પ્રોફેશનલી રીતે યુદ્ધ નહોતું લડ્યું, એ કામ લાલચ આપીને, અંધારામાં રાખીને યુદ્ધ લડવામાં આવ્યું હતું. એટલે ફ્રાન્સે જે બે પ્રદેશો આપ્યા, એ આલ્સેસ અને લોરેન્સ, તો એનો બદલો લેવા માટે એને એક મનમાં એક ચિંગારી ઉદ્ભવતી હતી કે હું ક્યારે આનો બદલો લઈશ, કારણ કે સીધી વસ્તુ છે, આ અપમાન સહન ના જ કરી શકે. આટલા મોટા બે ખનિજ સમૃદ્ધ પ્રદેશ એ બીજા દેશને આપી દેવા કાયમ માટે, તો એ તો ક્યારેક પોતાનો બદલો તો લેવાના જ છે. તો આના માટે ફ્રેન્ક ફંડની સંધિ પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. કેમ? કારણ કે આ સંધિ અન્યાયી હતી, બે પ્રદેશો આપવા પડ્યા હતા, એટલા માટે ફ્રાન્સ તો બદલો લેવાનો જ છે. તો એ બદલા લેવાના આશયથી એને જર્મની સાથે ફરી યુદ્ધ કરવાનું વિચાર્યું, જેને કારણે આ જે પોતે બે પ્રદેશો ગુમાવ્યા હતા, આલ્સેસ અને લોરેન્સ, એ બંને પ્રદેશો પરત મેળવી શકે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ, પહેલું પરિબળ છે આર્થિક પરિબળ. ઇકોનોમિકલી જે ઇંગ્લેન્ડ કહેવાય એ થોડું ખલાસ થવાને આરે હતું, કારણ કે જર્મનીએ બજાર ઉપર વર્ચસ્વ ખૂબ જ જમાવી દીધું હતું. શરૂઆત કરીએ આપણે આર્થિક પરિબળમાં શું આવે. તો ઇંગ્લેન્ડે શરૂઆતમાં શું કર્યું હતું, તો પોતાના પડોશી દેશો પર સંસ્થાનવાદની નીતિ અપનાવી. હવે સંસ્થાનવાદની નીતિ કોને કહેવાય, તો એના વિશે તમારે પહેલા સમજવું પડશે. સંસ્થાનવાદની નીતિ એટલે બીજા દેશ પર સંપૂર્ણ અથવા આંશિક રીતે રાજકીય નિયંત્રણો પ્રાપ્ત કરવા. એટલે બીજા દેશના જે રાજકીય નિયંત્રણો છે એ પોતે લઈ લેવા, પોતાના હસ્તક લઈ લેવા. એટલે બીજા દેશ પર સંપૂર્ણ અથવા આંશિક રાજકીય નિયંત્રણો પ્રાપ્ત કરવા, તેની જે વસાહતો છે એ કબજે કરવી અને તેનું આર્થિક શોષણ કરવાની નીતિ, એને સંસ્થાનવાદની નીતિ કહેવાય. એ તો જોયું હતું આપણે કે અંગ્રેજો આપણા ભારતની અંદર આવ્યા તો વ્યાપાર કરવા આવ્યા હતા, પછી એમને આ સંસ્થાનવાદની નીતિ અપનાવી. સૌથી પહેલા એમને પશ્ચિમ બંગાળના જે રાજકીય નિયંત્રણો હતા એ પોતાની પાસે લઈ લીધા, પછી દિલ્હીના લીધા, પછી હૈદરાબાદના લીધા. એમ ધીરે ધીરે રાજકીય નિયંત્રણો જે હતા એ પોતાને હસ્તક લઈ લીધા અને ત્યાંની જે વસાહતો હતી એ કબજે કરી લીધી અને ભારતનું આર્થિક શોષણ કર્યું. તો આ જે નીતિ છે એ નીતિને સંસ્થાનવાદની નીતિ કહેવામાં આવે છે. આ નીતિ વધારવા માટે ઇંગ્લેન્ડે શું કર્યું, તો આ નીતિને એને આગળ વધારવા માટે એશિયા અને આફ્રિકામાં એને પગ પેસરો કર્યો અને ત્યાં આગળ જઈને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને એને સફળતા પણ મળી ગઈ. કેમ? કારણ કે એનો કોઈ કોમ્પિટિટર નહોતો, કોઈ હરીફ દેશ નહોતો. એ એટલું બધું તે વખતે ઇંગ્લેન્ડ પાવરફુલ હતો કે પોતાના પડોશી દેશની તાકાત તો એને મળી જ ગઈ હતી. સાથે સાથે એને એશિયા અને આફ્રિકાના અમુક દેશો હતા કે જે આસાનીથી ત્યાં આગળ સંસ્થાનવાદ સ્થાપી શકે એવા હતા, તો ત્યાં આગળ એ પોતાના સંસ્થાનવાદ એમને સ્થાપ્યા. એટલે ત્યાં આગળ જઈને ઉદ્યોગ ધંધાની શરૂઆત કરી ઇંગ્લેન્ડે. એટલે ઉદ્યોગ ધંધાની શરૂઆત કરી એટલે દરેક દેશની અંદર એક ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે કાચા માલની જરૂર પડે. કોઈ પણ રો મટીરિયલમાંથી વસ્તુ બનતી હોય એટલે ઇંગ્લેન્ડે બધી જગ્યાએ પોતાની ફેક્ટરી સ્થાપી, બધા દેશોની અંદર પોતાની ફેક્ટરીઓ સ્થાપી. તો એને કાચા માલની જરૂર પડવાની છે, પુષ્કળ કાચા માલની જરૂર પડવાની છે અને જે કંપનીઓ સ્થાપે છે એ કાચો માલ ઇંગ્લેન્ડ પાસે જ લેવાના છે. એટલે ઇંગ્લેન્ડે એવો પગ પેસરો કરી કાઢ્યો હતો બજારની અંદર કે કોઈ પણ દેશની કોઈ પણ ફેક્ટરી હોય કે કંપની હોય, એને કાચો માલ લેવા માટે ઇંગ્લેન્ડ ઉપર ડિપેન્ડ રહેવું પડે. તો બીજો કોઈ દેશ જ હતો નહીં કે જે કાચો માલ પૂરો પાડી શકે. પરંતુ ત્યાં આગળ આ સમય પછી જર્મનીની એન્ટ્રી થાય છે. જર્મનીએ શું કર્યું હતું, જર્મનીએ પણ કાચો માલ આપવાનું ચાલુ કર્યું. એણે પણ એશિયા અને આફ્રિકામાં પગ પેસરો કર્યો.
એટલે અત્યાર સુધી કાચો માલ ફક્ત ઇંગ્લેન્ડ પૂરું પાડતું હતું, પણ હવે જર્મનીએ એન્ટ્રી મારી અને હવે જર્મની એશિયા અને આફ્રિકાના જે કંપનીઓ હતી એને કાચો માલ પૂરો પાડવા લાગ્યું. અને કાચો માલ એટલે કઈ રીતે? એકદમ સસ્તા ભાવે. સપોઝ ઇંગ્લેન્ડ 100 રૂપિયા કાચો માલ પૂરો પાડતો હોય તો જર્મની 70-80 રૂપિયામાં કાચો માલ આપે. પરિણામે શું થયું હતું કે જે અંગ્રેજોએ વર્ષોથી જે પોતાનું બજાર જમાવી રાખ્યું હતું, પોતાની જે મોનોપોલી ક્રિએટ કરી રાખી હતી, એ હવે મોનોપોલી એની રહી નહીં. એના બજારો ધીરે ધીરે તૂટવા લાગ્યા. આટલા વર્ષોથી એણે પેલા પડોશી દેશો હસ્તક કર્યા, પછી એશિયામાં ગયું, પછી આફ્રિકામાં ગયું, ત્યાં આગળ એને પોતાનો પગ જમાવ્યો બજારની અંદર. તો આ બધી ઘટના પાછળ ઘણા બધા વર્ષો લાગ્યા એને, ત્યારે એની મોનોપોલી બની. અને આ મોનોપોલી થોડાક જ સમયમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં એન્ટ્રી કરીને આ મોનોપોલીને તોડી દેવામાં આવી. તો કાચો માલ તો પૂરો પાડ્યો જર્મનીએ, પરંતુ સાથે સાથે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, હા અહીંયા આપણે ફ્રાન્સનો પણ ઉલ્લેખ કરી દઈએ કે ખાલી ઇંગ્લેન્ડ જ કાચો માલ પૂરો નહોતો પાડતો, ફ્રાન્સ પણ સાથે સાથે કાચો માલ પૂરો પાડતો હતો. ફ્રાન્સનો ઉલ્લેખ એટલા માટે ના કર્યો કારણ કે ફ્રાન્સ અમુક જ દેશને કાચો માલ પૂરો પાડતો હતો, બાકી ઇંગ્લેન્ડ જે છે એ મેજોરિટી દેશને કાચો માલ પૂરો પાડતો હતો. તો જર્મનીએ જ્યારે એન્ટ્રી મારી ત્યારે એણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપ્યો. સસ્તો માલ આપ્યો એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટવા માંડ્યા. અને બજારો તૂટવા માંડ્યા એટલે ફ્રાન્સ જે હતું એ જર્મની સામે ટકી ના શક્યું. હવે બે જ દેશો રહ્યા, એક ઇંગ્લેન્ડ રહ્યું આ બાજુ અને બીજી બાજુ જર્મની રહ્યું. એટલે ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે આર્થિક તીવ્ર હરીફાઈ થઈ, જબરજસ્ત એમની વચ્ચે કોમ્પિટિશન થઈ. અને પછી ઇંગ્લેન્ડને એ કોમ્પિટિશન સામે ટકી શક્યું નહીં અને પરિણામે એ બદલો લેવા માટે જર્મનીને હરાવવું જરૂરી હતું અને એટલા માટે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એટલે આ આર્થિક પરિબળ પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કહી શકાય કે ભાઈ જે ઇંગ્લેન્ડ પહેલા જે સમૃદ્ધ હતું એ જર્મનીના આવવાને કારણે એ નબળું પડતું ગયું. એનો જે પૈસાના જે ભંડોળ હતો એ પૈસાના ભંડોળ ધીરે ધીરે ખલાસ થતા ગયા. પરિણામે એ બદલો લેવા માટે એણે જર્મની સામે યુદ્ધ કરવું ખૂબ જ આવશ્યક બની ગયું હતું. તો આ હતું આર્થિક પરિબળ. બીજું પરિબળ જોઈએ લશ્કરવાદ. લશ્કરવાદ તમને નામ પરથી જ ખબર પડી જાય કે લશ્કરવાદ એટલે શું. તો પોતાના દેશનું રક્ષણ કરવા માટે લશ્કરને માન્યતા આપવી અને લશ્કરમાં વધારો કરવો, એને લશ્કરવાદ કહેવાય. હવે મેં તમને કીધું કે સંસ્થાનવાદ એટલે બીજાના પડોશી દેશોમાં જવાનું અથવા તો બીજા કોઈ ખંડમાં જવાનું, ત્યાં જઈને કોઈ નબળો દેશ હોય એ નબળા દેશ ઉપર આક્રમણ કરવાનું અને એ પ્રદેશ પોતાની પાસે લઈ લેવાનો, પોતાના નિયંત્રણમાં લઈ લેવાનો, એને આપણે સંસ્થાનવાદ કહીએ છીએ. તો હવે સંસ્થાનવાદની નીતિ અપનાવવા માટે સૌથી પહેલા લશ્કર હોવું જરૂરી છે. લશ્કર વગર સંસ્થાનવાદની નીતિ અપનાવી શકાય નહીં. કારણ કે બીજા દેશ ઉપર આક્રમણ કરવું હોય, બીજા દેશને જીતવો હોય તો સૌથી પહેલા લશ્કર જોઈએ. એટલે દરેક દેશે શું કરવું પડશે? જેને સંસ્થાનવાદની નીતિ અપનાવી છે એને એ લોકોએ પોતાના લશ્કરમાં વધારો કરવો પડે. અને દરેક દેશોએ, જે મેજોરિટી દેશો હતા એ બધા દેશોએ આ જ કર્યું. તમે જોઈ શકો છો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા, આ જે દેશો હતા એમને પોતાની સૈન્ય તાકાતો વધારવા માંડી. અને કેટલાક દેશો તો એવા હતા કે એણે ફરજિયાત તાલીમ કરી દીધી લશ્કરમાં. લશ્કરમાં જે લોકો ભરતી થાય એ લોકોને ફરજિયાત તાલીમ આપવાની અને જે બીજા નાગરિકો છે ને, અન્ય નાગરિકો, એને પણ સાથે સાથે તાલીમ આપવાની. એટલે એવું નહીં કે ખાલી લશ્કરને તાલીમ આપવાની, અન્ય નાગરિકોને પણ સાથે સાથે તાલીમ આપવાની. એટલે એવા જાપાન છે, ઇટાલી છે, જર્મની છે, આ બધા રાષ્ટ્રોમાં તો ફરજિયાત લશ્કરી તાલીમની શરૂઆત થઈ. અને દરેક દેશ પોતાના બચાવ માટે બહાનું એ કાઢતું હતું કે પોતે સ્વરક્ષણ એટલે કે પોતાના દેશનું રક્ષણ કરવા માટે શસ્ત્રોનું ઉત્પાદન વધારે છે અને લશ્કરનું ઉત્પાદન વધારે છે. ખરેખર વાસ્તવમાં આવું નહોતું. દરેક દેશને બીજાના દેશનો પ્રદેશ મેળવવો હતો, પોતાના જે સંસ્થાનવાદ કહેવાય એમાં એને વધારો કરવો હતો, પોતાના પ્રદેશમાં વધારો કરવો હતો અને આર્થિક રીતે સુખી થવું હતું. બધા દેશની આ મહત્વાકાંક્ષા હતી. એટલે પણ બહાનું શું કાઢે એ લોકો? તો બહાનું એ કાઢે કે અમે પોતાના દેશનું રક્ષણ કરવા માટે લશ્કરમાં વધારો કરીએ છીએ અને એનું રક્ષણ કરવા માટે શસ્ત્રોમાં વધારો કરીએ છીએ. એટલે બધા દેશોએ
સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન કર્યું અને પરિણામે લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. અને લશ્કરવાદને ઉત્તેજન મળ્યું તો પહેલા આપણે જોયું આર્થિક પરિબળ. એ આર્થિક પરિબળની સાથે સાથે લશ્કરવાદ પરિબળ હતું એ પણ ઉમેરાઈ ગયું. એટલે અત્યારે શું હતું, પૈસા જે લોકો આર્થિક રીતે નબળા બન્યા તો એ તો કારણ હતું જ પ્રથમ વિશ્વયુદ્ધ માટે, પણ લશ્કરવાદ જે દરેક દેશ પોતાના લશ્કરને ઉત્તેજના આપતો હતો, માન્યતા આપતું હતું, વધારો કરતું હતું, એ પણ પરિબળ બીજા વિશ્વયુદ્ધ માટે એટલું જ જવાબદાર કહી શકાય. અને લશ્કરવાદને ઉત્તેજન મળતા યુદ્ધનું વાતાવરણ જે હતું એ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તો આ હતું લશ્કરવાદ. જૂથબંધી અને ગુપ્ત સંધિઓએ પણ એટલો જ ભાગ ભજવ્યો છે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ. ગુપ્ત સંધિ અને જૂથબંધીની વાત કરીએ, ગુપ્ત સંધિઓ કોને કહેવાય? તો કોઈ નાનકડો દેશ હોય જે પોતે લશ્કરની રીતે સક્ષમ ના હોય, આર્થિક રીતે સક્ષમ ના હોય, તો એ કોકની શરણમાં જશે, કોકના એ પોતાના દેશને સેફ કરવા માટે, પોતાના દેશની સિક્યુરિટી માટે કોઈ મોટા દેશનો આશરો લેશે. તો બીજા દેશને ખબર ના પડે એ રીતે નાનો દેશ કોઈક બીજા દેશ સાથે ગુપ્ત રીતે સંધિ કરીને જોડાણ ખત લખી આપે, એને ગુપ્ત સંધિ કહેવાય. અને જૂથબંધી એટલે યુનિયન બનાવવું, 2, 4, 5, 6 દેશો ભેગા મળીને એકબીજાની સહાય કરવી અને સહાય કરવા માટે લેખિત કરાર થાય, એને જૂથબંધી કહેવાય. તો આ યુદ્ધની અંદર ગુપ્ત કરારો અને જૂથબંધીઓ એ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. યુદ્ધની પહેલાની વાત કરીએ તો યુદ્ધની પહેલા છે ને, આ યુદ્ધ થયું 1914માં. તો 1914 પહેલા આખું જે વિશ્વ હતું ને એ 2 ભાગમાં વહેંચાઈ ગયું. એ તમે જોઈ શકો છો. એક ભાગ હતું એની અંદર જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, અને અહીંયા તમને નીચે હંગેરી આપેલું છે પણ એ હંગેરી નથી, ત્યાં તુર્કસ્તાન છે, થોડીક મિસ્ટેક થઈ છે, એ તુર્કસ્તાન છે. એટલે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન આ એક ગ્રુપ બની ગયું, એક એમની જૂથબંધી થઈ ગઈ. એટલે કે એ આ જે 5 દેશો તમને જોવા મળે છે એ 5 દેશો હંમેશા એકબીજાની સહાય કરવા માટે રેડી હતા. અને એની સામે કયું જૂથ હતું? તો એની સામે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન અને રશિયા. આ જૂથબંધીની અંદર, ગુપ્ત સંધિની અંદર અમેરિકા ક્યાંય નહોતું જોડાયું. અને અમેરિકા પહેલા વિશ્વયુદ્ધમાં પણ નહોતું જોડાયું. અમેરિકા શરૂઆતમાં નહોતું જોડાયું પણ પાછળથી જોડાયું હતું. પેલું કહેવત છે ને કે સૂતેલા સાપને છંછેડવો ના જોઈએ. અમેરિકા યુદ્ધમાં ભાગ નહોતો લીધો. અમેરિકા તટસ્થ હતું. ના આ ગ્રુપમાં જોડાયું જર્મનીવાળા, ના એ ઇંગ્લેન્ડવાળા ગ્રુપમાં જોડાયું. પણ જર્મની એને છંછેડ્યું અને પરિણામે એ અધ વચ્ચેથી એ ઇંગ્લેન્ડમાં જોડાયું હતું. એ બધી ઘટના આપણે જોઈશું કે શું બન્યું હતું. તો આ રીતના આખું વિશ્વ હતું એ 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક ભાગમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન હતા, જ્યારે બીજા ભાગમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન અને રશિયા. અને જોવા જઈએ તો આ ગ્રુપ વધારે બળવાન હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન અને રશિયા બહુ જ બળવાન દેશો હતા. અને આ બાજુ જર્મનીને સપોર્ટ તો મળ્યો હતો, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાનનો, પણ એ બધા દેશો બહુ ટચુકડા દેશો હતા. ત્યાં આગળ એટલું બધું લશ્કર નહોતું અને આર્થિક રીતે થોડાક પછાત દેશો હતા બધા. પછી છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એ પણ એટલો જ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ કહી શકાય. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? પહેલા તો એ કહીએ તો રાષ્ટ્રવાદ એટલે શું? તો આપણો જે દેશ હોય એ આપણા દેશ પ્રત્યે પ્રેમની ભાવના હોય. બીજા દેશો જે છે એમને આપણે ઈર્ષાની ભાવનાથી જોતા હોય, એમને આપણે ઘૃણાની ભાવનાથી જોતા હોય, એને આપણે તિરસ્કારની ભાવનાથી જોતા હોય. તો આવી જે ભાવના છે એને રાષ્ટ્રવાદ કહેવાય. એટલે કે તમે તમારા દેશ માટે ગમે તે કરી શકો, બીજાના દેશને તમે આમ ઈર્ષાની ભાવનાથી જુઓ, એક તિરસ્કારની ભાવનાથી જુઓ, એક દુશ્મનાવટની ભાવનાથી જુઓ. તો આ રીતની ભાવના જે છે એને રાષ્ટ્રવાદની ભાવના કહેવામાં આવે છે. તો તે વખતે નાગરિકોને દેશ પ્રત્યે જે પેલા પ્રેરણા કહેવાય એ આપનાર કોણ હતું? તો આની શરૂઆત જર્મનીનો શાસક હતો એડોલ્ફ હિટલર. એની પહેલા એડોલ્ફ હિટલર હતો, એડોલ્ફ હિટલર બીજા વિશ્વયુદ્ધમાં હતો. પહેલા વિશ્વયુદ્ધમાં સમ્રાટ કેસર વિલિયમ બીજો
એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો શાસક હતો. તો એ ઉગ્ર રાષ્ટ્રવાદનો પ્રણેતા માનવામાં આવે છે. એટલે કે એણે શું કર્યું હતું, તો જર્મનીના જે નાગરિકો હતા ને, એ જર્મનીના નાગરિકોને એણે અભિપ્રેરણા પૂરી પાડી, એને જાગૃત કર્યા કે તમે તમારા દેશ માટે કંઈક કરો, તમે તમારા દેશ માટે કંઈક કરવાની જરૂર છે, આ દેશ તમારો છે, તમે દેશ માટે કંઈ નહીં કરો તો તમારો રહેવાનો આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. આવા વાક્યો એમને કહીને એમને પ્રજાઓને ઉત્સુક કર્યા અને પરિણામે એ દેશમાં જે પ્રજા હતી એમને રાષ્ટ્રવાદની ભાવના શું કહેવાય એમનો પરિચિત કરાયો. અને પછી જર્મની જે દેશ હતો એ દેશમાં દરેક નાગરિકોને એક એવી ભાવના થઈ ગઈ કે ભાઈ જર્મની પ્રત્યે પ્રેમ અને બીજા દેશો પ્રત્યે નફરત, દુશ્મનાવટ, ઘૃણા આ બધી ભાવનાથી જોવા માંડ્યા. અને જે આ કેસર વિલિયમ બીજો હતો એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો અને એની પાસે લશ્કર હતું, એ બહુ પ્રચંડ લશ્કર હતું અને એ પોતાનો લશ્કર દ્વારા સૌથી વધારે એ ચાહે ને એ કરાવી શકતો હતો. એટલે એના મનમાં જે વિચાર ઉદ્ભવે એ વિચાર એ પોતાનું પ્રચંડ લશ્કર દ્વારા કરાવી શકતો હતો. એ વખતે જર્મની પાસે બહુ જ પાવરફુલ સૈન્ય હતું એવું માનવામાં આવે છે, કારણ કે એની પાસે સૈનિકોની સાથે સાથે શસ્ત્રો પણ વધારે હતા. એ વખતે એની પાસે સબમરીન પણ હતી, યુદ્ધ ટેન્કો પણ હતી. એટલે જર્મની તે વખતે સુપર પાવર નેશન તરીકે એની ગણના થતી હતી. તો જે પોતાના દેશ પ્રત્યે પ્રેમની ભાવના અને બીજાના દેશ જે છે, પડોશી દેશો છે, એને નફરતના ભાવનાથી જોવી, તો આ જે ભાવના હતી એ પણ ક્યાંક ને ક્યાંક પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર બની હતી. ત્યારબાદ છે વર્તમાનપત્રનો ફાળો. હવે સવાલ થાય કે ન્યૂઝપેપરને કારણે પણ પ્રથમ વિશ્વયુદ્ધ થાય? તો હા, થાય. કારણ કે જો ન્યૂઝપેપરની અંદર, વર્તમાનપત્રની અંદર જો ખોટા લખાણો લખવામાં આવે, આકરા લખાણો લખવામાં આવે, ઉશ્કેરણીજનક લખાણો લખવામાં આવે અને અતિશયોક્તિ ભર્યા એકદમ જૂઠા લખાણો લખવામાં આવે, તો સીધી વસ્તુ છે કે નાગરિકો એ ન્યૂઝપેપર વાંચવાના છે. વાંચશે તો જો ખોટું લખાણ લખેલું હશે તો એવું એમનું જે લોહી છે એ કેવું આમ ગરમ થઈ જશે અને પોતાને આમ એમ થશે કે લાય હું મેદાનમાં જઈને લડવા માંડું. તો આવી એક ભાવના પેદા થશે. એટલે યુરોપના જે દેશો હતા, આજે મેં તમને કીધું ઇંગ્લેન્ડ હતું, બલ્ગેરિયા હતું, જર્મની હતું, ઇટાલી હતું, આ બધા જે યુરોપના જે દેશો હતા એ દેશો પોતાના દેશમાં જે વર્તમાનપત્ર આવતું હતું એ વર્તમાનપત્રમાં જૂઠા લખાણો લખતા હતા. અને એમાં તમે જોઈ શકો છો એક ન્યૂઝપેપર છે, એના કટિંગમાં તમને દેખાય છે વાર ડિક્લેર્ડ બાય જર્મની. હજી તો યુદ્ધ ડિક્લેર નહોતું થયું અને યુદ્ધ તો જર્મનીએ ઓચિંતું કર્યું હતું પણ ડિક્લેર કર્યું જ નહોતું. તો એ પહેલા યુરોપ ખંડના ન્યૂઝપેપરમાં એવું લખેલું આવ્યું કે ભાઈ જર્મની દ્વારા યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. તો બધા પ્રજા શું કરે? બધા પ્રજા પોતાનું પ્રોટેક્શન કરે અને અમુક પ્રજા તો દેશને પણ સપોર્ટ કરે અને એક આમ જનૂન પેદા થાય કે ભાઈ એણે યુદ્ધ જાહેર કર્યું તો આપણે પણ કંઈક કરવું પડશે. તો આવા જૂઠા લખાણો દરેક ન્યૂઝપેપરની અંદર આવા જૂઠા આકરા લખાણો લખવામાં આવતા હતા. તો ક્યાંક ને ક્યાંક આ વર્તમાનપત્રો પણ એટલા જ જવાબદાર છે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ કરવું એનાથી ફાયદો શું થાય એનું તત્વજ્ઞાન, એનું જ્ઞાન પૂરું પાડનાર હોય તો આ જર્મન લેખક નિટ્સ અને જર્મન લેખક ટ્રિટસ્ક અને નિટ્સ, આ બંને લેખકોએ જર્મનીને એટલી બધી પ્રેરણા પૂરી પાડી છે યુદ્ધ માટે. યુદ્ધ શું છે એ એટલા બધા પાઠો સમજાયા છે કે લોકો એમ જ માની લે કે ભાઈ યુદ્ધ કરવું જ છે, હવે તો ના છૂટકે. એમને ના કરવું હોય ને તો પણ એમને એવા વાક્યો કહે ને કે જર્મનની પ્રજા યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. તો એમના કેટલાક વાક્યો છે જર્મન લેખક નિટ્સના. તો એમને એવું કીધું છે કે યુદ્ધ એ જ કલ્યાણ છે. એટલે કે દેશનું તમારે વેલફેર ઈચ્છવું હોય, દેશનું તમારે કલ્યાણ ઈચ્છવું હોય તો તમારે યુદ્ધ કરવું પડશે. પછી એમને એવું પણ કીધું હતું યુદ્ધ એ જ રાષ્ટ્રની જરૂરિયાત છે, એટલે કે દેશની રિક્વાયરમેન્ટ છે, દેશને જરૂર છે યુદ્ધની. અને એક વાક્ય આ પણ એમને કીધું છે કે યુદ્ધ પવિત્ર કાર્ય છે. તો પછી લોકો કરવાના જ છે ને. એમ કહી દેવામાં આવે કે યુદ્ધ પવિત્ર કાર્ય છે, તો યુદ્ધને જો પવિત્ર કાર્ય માનશું તો દરેક નાગરિક શું કહેશે કે ભાઈ મારે પણ પવિત્ર કાર્ય કરવું છે.
તો આવી જે વિચારસરણી હતી એ જર્મનના લેખકો નાગરિકો પ્રત્યે કહેતા હતા અને આના જ કારણે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. એટલે ઘણા બધા પરિબળો આપણે જોયા. શરૂઆતમાં સેડાનની લડાઈ જોઈ, પછી આ જે 6 પરિબળો જોયા, તો આ બધા પરિબળો ભેગા મળીને યુદ્ધની શરૂઆત થઈ. અને તાત્કાલિક પરિબળ કયું હતું? જે છેલ્લું પરિબળ હતું ઓન ધ સ્પોટ, કે જેને કારણે જ યુદ્ધ થયું, તો એ પરિબળ પણ આપણે જોઈ લઈએ. સર્બિયા દેશ છે, તમે જોઈ શકો છો સર્બિયા દેશ, એની એક ઉગ્રવાદી સંસ્થા છે. એ ઉગ્રવાદી સંસ્થાનું નામ છે બ્લેક હેન્ડ. તમે એ સંસ્થાનો લોગો જોઈ શકો છો. તો આ સર્બિયાની બ્લેક હેન્ડ નામની સંસ્થા હતી. એ સંસ્થાએ શું કર્યું હતું? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એની પત્ની ગોળી મારીને હત્યા કરી કાઢી. એટલે હવે એવું સાબિત નહોતું થયું કે બ્લેક હેન્ડ નામની સંસ્થાએ જ ગોળી મારી હતી કે નહીં, એવું સાબિત નહોતું થયું. પણ ઓસ્ટ્રિયા જે હતા એમને એવું લાગ્યું કે એમના જે રાજકુમાર અને જે રાજકુમારી હતા એ બંનેની હત્યા કરવા પાછળ જવાબદાર સર્બિયાની આ જે ઉગ્રવાદી સંસ્થા છે બ્લેક હેન્ડ એ હોઈ શકે. એટલા માટે ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો સર્બિયા ઉપર અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. એટલે કે 48 કલાકનો ટાઈમ આપ્યો અને 48 કલાકની અંદર સર્બિયાને કહી દેવામાં આવ્યું કે જેણે પણ રાજકુમારની હત્યા કરી છે એને અમારી સમક્ષ હાજર કરો. જો હાજર નહીં કરવામાં આવે તો તમારી સામે યુદ્ધ જાહેર કરીશું. આવું એને આખરી નામું આપવામાં આવ્યું. સર્બિયાએ વળતા જવાબમાં એવું કીધું કે પોતે આ બાબતથી અજાણ છે, એટલે કે ખબર જ નથી કે એમની હત્યા કોણે કરી. અને એને એવો પણ દાવો કર્યો કે ભાઈ અમારી સંસ્થાનો અથવા અમારા દેશનો કોઈ હાથ નથી. પણ ઓસ્ટ્રિયા હતું એ એટલું બધું મહત્વાકાંક્ષી થઈ ગયું હતું કે એણે સર્બિયાનું કશું માન્યું નહીં. એણે જે વિચારો રજૂ કર્યા કે ભાઈ અમારો હાથ નહોતો, અમારી સંસ્થાનો આમાં કોઈ હાથ નહોતો, એ કશું એને સાંભળ્યું નહીં. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું સાંભળ્યા વગર એની સામે યુદ્ધ જાહેર કર્યું અને આ રીતે પ્રથમ યુદ્ધની શરૂઆત થઈ. એટલે આજે ઓસ્ટ્રિયા જે દેશ છે એના જે રાજકુમાર અને રાજકુમારીની જે હત્યા થઈ હતી એ તાત્કાલિક પરિબળ હતું. અને એણે ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર શું કર્યું? યુદ્ધ જાહેર કરી કાઢ્યું. તો તમે જાણો છો કે ઓસ્ટ્રિયા કયા ગ્રુપમાં જોડાયું હતું? તો જર્મની વાળા ગ્રુપમાં જોડાયું હતું. એટલે ઓસ્ટ્રિયાનો સાથ કોણ આપશે? જર્મની આપશે, ઇટાલી આપશે. તો આ બાજુ સર્બિયાનો સાથ કોણ આપશે? તો આ બાજુ સર્બિયાનો સાથ એના વિરુદ્ધના દેશો, ઇંગ્લેન્ડ છે, રશિયા છે, જાપાન છે, આ બધા દેશો સર્બિયાનો સાથ આપશે. તો જે આપણે અગાઉ 2 ગ્રુપ જોયા, એ જે ઇંગ્લેન્ડ વાળું ગ્રુપ હતું એ સર્બિયા સાથે જોડાઈ ગયું અને જર્મની વાળું જે ગ્રુપ હતું એ ઓસ્ટ્રિયા સાથે જોડાઈ ગયું. અને પછી આ પ્રથમ વિશ્વયુદ્ધ ભયંકર રીતે શરૂઆત થઈ હતી. તો આટલા પરિબળો હતા પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ.